ધાણું. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજાયાણમ. ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોહે સબ સાહુણમ, નમો લોહે સબ સાહુણમ. નમો લોહે સબ સાહુણમ, નમો લોહે સબ સાહુણમ, એસો પંચ નમુકારો સવ પાવપણાસણો. એસો પંચ નમોકારો સવ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેસીં પરમં હવૈ મંગલમ. મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સબ સાહુણમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય દીપચિંતામણીયતે, હ્રીં ધર્મેન્દ્રવૈરુષ્યા પદ્માદેવી યુતાયતે. એકં યથા તવ વિભૂતિરભુજિનેન્દ્ર, કર્મોપદેશન વિદો ન તથા પરસ્ય, યાદ્રિક્રપાદિનકૃત બૃહદાન્ધકારા, તાદ્રિકુતો ગ્રહગણસ્ય વિકાસિનોપી. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ગૌતમસ્વામિને નમઃ. શ્રી યોગી ગુરવે નમઃ. શ્રી વીરગુરવે નમઃ. શ્રી રાજયશ ગુરવે નમઃ. કે છે આ આઈ લવ યુ જે શબ્દ છે ને એ ચાઇના મેડ છે, મેડ ઇન ચાઇના. એટલે કેવું ચલાતો જિંદગી ભર, નહીં તો શાંત બોલ્યા શબ્દ પણ એની વેલ્યુ છેલ્લા શબ્દને પણ વેલ્યુએબલ આપણે બનાવી શકીએ છીએ જો એમાં આપણી ભાવનાઓ ભળે તો. ફેમિલી 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 ઘણી વાર બોલતા હોઈએ છીએ, પણ કોઈ દિવસ આ રીતે એનો વિચાર કર્યો ફાધર એન્ડ મધર આઈ લવ યુ બોલતા પણ નથી. આ શબ્દ બોલીએ અને ક્યાંક ફસાઈ જઈએ તો બોલતાય નથી, બોલવામાં પ્રોબ્લેમ થાય છે કેમ કે બોલીએ ને કદાચ પકડાઈ જઈએ. હા એમને ક્લિયર ખબર છે કે શબ્દ બોલીએ ને તો મારા સાહેબ તરત પકડી જ લેશે. તમે મોઢામાંથી બોલો કે ફાધર એન્ડ મધર આઈ લવ યુ, હું તરત જ પૂછીશ બોલો મમ્મી પપ્પા માટે શું કરો છો. ખબર જ હતી આ સવાલ તો આવવાનો છે. ચલો આજે આજની સભામાં પૂછીએ પ્રશ્ન કે કેટલા લોકો સવારે પોતાના કામ ઉપર ચડતા પહેલા મંગલાચરણ કરે છે. નવકાર ગણી લેવા માત્રથી મંગલાચરણ પૂરું નથી થતું. યાદ રાખજો, ઘણા લોકો એવું સમજે છે કે પ્રભુના દર્શન કરવાથી અથવા પ્રભુની પૂજા કરવાથી મંગલ
થઈ જશે, પણ યાદ રાખજો એ મંગલ અધૂરું છે જો તમે માતા પિતાના આશીર્વાદ રૂપી મંગલને પ્રાપ્ત નથી કરતા. બહુ સરસ વાત આવી હતી કે મંદિરમાં બેઠેલી માને ચૂંદડી ચઢાવવા વાળો વ્યક્તિ ઘરમાં બેઠેલી માને શું કરે છે? શું કરે છે? બહુ જ દુઃખ થાય આની બધી વાતો સાંભળીને. લોકો કે વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન થયું, બહુ સરસ, વૃદ્ધાશ્રમ તો બનવા જ જોઈએ, પણ અમે કહીએ છીએ કે આ ભારત ઉપર કલંકનો ધબ્બો છે. વૃદ્ધાશ્રમ ક્યારે બનાવવા પડે? સંતાન જ્યારે માતા પિતાને આદર ના આપે, સંતાન જ્યારે માતા પિતાની વેલ્યુ ના સમજે, ત્યારે જ માતા પિતાને વૃદ્ધાશ્રમનો રસ્તો પકડવો પડે છે. ફેમિલીની તો શરૂઆત જ ફાધર એન્ડ મધર થી થાય છે. માં અને પિતા આ બે શબ્દ એટલા મહાન છે કે એને તમે નમન કરો અને તમારું ઉત્થાન થાય જ. ચીનમાં એક પ્રકારના વાંસના ઝાડ ઉગે છે, વાંસ ઉગે છે, અલગ ક્વોલિટીના વાંસ. વાંસને જ્યારે જમીનમાં રોપવામાં આવે છે, સ્ટાર્ટિંગના 4 વર્ષ સુધી 4 દિવસ અહીંયા 4 વર્ષ સુધી એ વાંસના જે રોપા હોય છે એનો ઉપર કોઈ પણ વિકાસ નથી થતો. માનો વાંસનો રોપો જ્યારે વાવ્યો ત્યારે એ 1 ફૂટનો હતો, તો 4 વર્ષ સુધી એ 1 જ ફૂટનો રહેશે. 4 વર્ષ સુધી એનો વિકાસ થતો નથી. પણ 5મા વર્ષે માત્ર 1 જ વર્ષમાં એ વાંસ 80 ફૂટ ઊંચો થઈ જાય છે. કેટલો? 80 ફીટ ઊંચો થઈ જાય છે. આશ્ચર્ય થાય ને આપણને કે 4 વર્ષ સુધી 1 ઇંચ પણ વૃદ્ધિ નહીં અને 5મા વર્ષે ડાયરેક્ટ 80 ફીટ વૃદ્ધિ. વિશ્લેષણ કરવા વાળાએ નિષ્કર્ષ કાઢ્યો કે એ વાંસ 4 વર્ષ સુધી માત્ર અંદર પ્રગતિ કરે છે, ઉપર પ્રગતિ નથી થતી. પણ 4 વર્ષ સુધી એના જે મૂળિયા હોય છે એ ઊંડે ઉતરતા જાય છે અને પછી 5મા વર્ષે મૂળિયા ઊંડે સુધી ઉતરી ગયેલા હોય છે એટલે એને વિકાસ કરવામાં એકદમ ઝડપ આવી જાય છે અને 5મા વર્ષે 1 જ વર્ષમાં 80 ફીટ ઊંચો. આશ્ચર્યકારી ઘટના. પણ આપણા સંબંધો પણ એ ચીનના વાંસના વૃક્ષ જેવા છે. સંબંધમાં આપણને ઉપરથી કોઈ વેલ્યુ ના લાગે, કોઈ વૃદ્ધિ કે કોઈ પ્રોફિટ ના લાગે, પણ યાદ રાખજો એના મૂળિયા જેટલા અંદર ઉતરશે એટલી તમારી પ્રગતિ વધારે થવાની. પણ એની માટે ધીરજ રાખવી પડશે. ધીરજ ના હોય ને તો જ બધી પ્રોબ્લેમ્સ ઊભી થઈ જાય. હજી તો ઘરમાં પગ મૂક્યો અને બહુ ઈચ્છે કે તિજોરીની ચાવી તો મારી પાસે હોવી જોઈએ, તેમ થશે? એની માટે ધીરજ રાખવી પડે. હજી તો પરણીને આવ્યા અને ઈચ્છા હોય કે મારો વર તો શ્રી કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્ર ફરી શકે, તો મારી આંગળીમાં મારો વર કેમ ના ફરી શકે? હસો છો? શરમાઓ થોડા. હા, આવું તો એમાં તમારે પણ શર્મિંદગીની વાત આવી જાય કે તમે ફરવા તૈયાર થાવ તો એ ફેરવે ને. હવે આ તો ભાજપા અને કોંગ્રેસ બે તૈયાર થઈ ગયા. એક કે આંગળી ઉપર ફેરવે છે અને એક કે કોઈ ફરે એવા હોય કે ના હોય, પણ ફેરવવા તો ઈચ્છો છો ને? આ અમારી એટલે બોડી ના ફરે પણ મન તો ફરી જાય તો જ ઓકે થાય. એ છે ને અનુભવી વ્યક્તિ છે. અનુભવ હોય ને એટલે એકદમ ગેરંટીની સાથે કહી શકે કે આવું નહીં, આવું થાય છે. યાદ રાખજો, જીવનમાં સુખી થવું હોય તો એક મુદ્દો હંમેશા ધ્યાનમાં રાખજો કે કોઈની પાસે તમે અપેક્ષા તો રાખી શકો છો પણ આગ્રહ રાખતા. જો આગ્રહ રાખશો તો દુઃખી થવું જ પડશે.
હું તમારી પાસે અપેક્ષા રાખી શકું કે મારી શિબિરમાં આવેલા શિબિરાર્થીઓમાં થોડું પરિવર્તન તો આવવું જોઈએ. આ મારી અપેક્ષા હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે મને આગ્રહ થઈ જાય કે મારા શિબિરાર્થીઓમાં પરિવર્તન આવવું જ જોઈએ, એ દિવસે સમજી જજો કે મારા દુઃખનો પ્રારંભ. કેમ કે આગ્રહ કોઈનો પૂરો થતો નથી અને અપેક્ષાઓ પણ એટલી જ રાખો જે સંભવ હોય, જે પોસિબલ હોય. અપેક્ષાઓ સંભવ હોય એટલી જ રાખો જેથી કરીને એ અપેક્ષાઓ પૂરી થાય તો તમે આનંદિત થઈ જાઓ, પણ એ અપેક્ષાઓ પૂરી ન થાય તો તમારે દુઃખી થવાનો વારો ન આવે. જ્યારે આગ્રહ એક એવી વસ્તુ છે ને, મનમાં બેસી જાય આવું જ થવું જોઈએ, એ પછી દુઃખનો પ્રારંભ. આગ્રહ વ્યક્તિને પોતાને જ પહેલા દુઃખી કરે છે, પછી બીજાને દુઃખી કરે છે. તમારા મનમાં એક વસ્તુ પ્રત્યે આગ્રહ થઈ ગયો કે મને આ વસ્તુ જોઈએ જ, અને જ્યાં સુધી એ વસ્તુ નહીં મળે અને કદાચ સંજોગો એવા હોય કે વસ્તુ મળી શકે એમ જ ન હોય તો શું થશે? નિરંતર દુઃખી થયા કરશો. નિરંતર મનમાં એક જ ચિંતા કે મેં ઈચ્છ્યું હતું અને મારી વસ્તુ પૂરી ન થઈ. યાદ રાખજો, પરિવારની જો શાંતિનો પરિવાર બનાવવો હોય, પરિવારની જો સુખી પરિવાર બનાવવો હોય તો શું કરવું પડશે? શું કરવું પડશે? એક સિદ્ધાંત બધે જ કામ લાગે છે, નમે તે સૌને ગમે. પણ આજના જમાનાની સૌથી મોટી પ્રોબ્લેમ કોઈ હોય ને તો આઈ એમ સમથિંગ. આહા, શું છો તમે? બોલો તો ખરા. જવાબ આપવાની શરૂઆત કરશો ને તો ખબર પડશે કે હું પોતાની જાતને બહુ ગ્રેટ માનું છું, પણ હું કઈ. એક ગામમાં એક જમીનદાર હતો. જમીનદાર એટલે એની પાસે બહુ મિલકત, અને મિલકત હોય એટલે માણસને ઘમંડ તો શું આવે છે? કેટલી સરળતાથી તમે લોકો કહો કે મિલકત હોય એટલે ઘમંડ તો. આ એવું જ થયું. મેં બહેનોને શિબિરમાં એમ કીધું હતું કે ઘરમાં સંઘર્ષ તો થાય જ ને. હા, બે વાસણ ખબડે તો આવાજ તો બેનો એટલી સરળતાથી કે હા, બે વાસણ હોય તો ખબડે તો ખરા. પછી મેં તરત એવું પૂછ્યું ને કે શું તમે વાસણ છો? તો બધા એકદમ શબ્દ થઈ ગયા. અરે હા, અમે વાસણ નથી, અમે તો માણસ છીએ. મિલકત હોય તો ઘમંડ તો ના આવે. વૃક્ષ ઉપર કેરીઓ વધે તો વૃક્ષ અક્કડ નથી થતો, વૃક્ષ નમ્ર બને છે. એ ઝૂકતો જાય છે કેમ કે એને ખબર છે કે ઝૂકીશ તો લોકો મને ચાહશે, મને પ્રેમ કરશે, મારી નજદીક આવશે, અને જો હું અક્કડ બનીશ તો મારી નજીક કોઈ આવવાનો. આ આઈ એમ સમથિંગ માં અક્કડ રહેવા વાળા લોકો નથિંગ માં ફેરવાઈ જાય છે અને નામ શેષ થઈ જાય છે. કોઈ એમને યાદ પણ કરતો નથી. આ જે મહાપુરુષો થયા, કે જે સંત થયા, જે મહંતો થયા, એમને આજે આપણે યાદ કરીએ. કેમ? એ પોતે મહાન હતા એટલે. એ પોતે મહાન હતા, સાથે એમને પોતાની મહાનતાને પોતાના ગર્વનો મુદ્દો બનાવ્યો નહીં. એ બધામાં ભળી ગયા અને બધાના કલ્યાણ માટે એમને પ્રયત્ન કર્યો, એટલે આપણે એમને યાદ કરીએ છીએ. વાત આપણે નીકળી હતી એ જમીનદારની. જે જમીનદાર બહુ મિલકતનો માલિક, એને એમ કે ગામમાં બીજા બધા લોકો ઓર્ડિનરી અને હું એક્સ્ટ્રાઓર્ડિનરી. હવે એક્સ્ટ્રાઓર્ડિનરી અને ઓર્ડિનરીમાં કઈક ફરક તો હોવો જ જોઈએ ને. કોઈના પણ ઘરે કોઈની મૃત્યુ થાય તો બધાને સમાચાર મળે અને બધા તેના ઘરે પહોંચી જાય. જમીનદાર પણ પહોંચે, પણ શું કરે? બધા નીચે ઉભા હોય. હું જમીનદાર એટલે હું શું કરું? એ શું કરે? ઘોડી ઉપર જાય. અને એ જમાનામાં ઘોડી એટલે સ્ટેટસ સિમ્બોલ હતું. જેમ આજે એકદમ લેટેસ્ટ મોડલની કાર સ્ટેટસ સિમ્બોલ હોય છે ને, કોણ વ્યક્તિ કઈ કારમાં આવે છે એના આધારે એની સ્ટેટસ કઈ છે એ આપણે ઓળખી લઈએ. એવી રીતે એ વખતે ઘોડી એ સ્ટેટસ સિમ્બોલ હતી. એ જમીનદાર જાય ખરો,
પણ ઘોડી ઉપર બેસી. વાંધો નહીં, ઘોડી ઉપર જાય તો પણ વાંધો શું છે? તમે કારમાં આવો જ છો ને, પણ વાંધો શું છે? પણ ના, એ જમીનદારને તો પોતાની મિલકતની, પોતાના ધન વૈભવની એવી ચરબી ચડેલી કે એ ઘોડીથી નીચે જ ન, ઘોડી ઉપર જ બેઠેલો રહે. બહાર લાશની ઠાઠડી ઉપર બાંધતા હોય, બધી તૈયારીઓ ચાલતી હોય, એ કાંઈ જ ન કરે, આમ જોતો ઘોડી ઉપર બેઠો. બધા લોકોને આ વાત જરાક મનમાં પૂછે. માણસ કેટલો પણ પૈસાદાર હોય, પણ એનામાં જો નમ્રતા ના હોય ને તો લોકો એની કિંમત કરતા નથી. હા, કદાચ ઉપર ઉપરથી દર્શાવી દે આદર સત્કાર, પણ માણસ એના ગુણોના આધારે જ પૂજાય છે. પૂજાવવું હોય તો સદગુણોની વૃદ્ધિ કરે. એ જમીનદાર સદગુણોને સાઈડમાં મૂકીને પોતાના અહંકારમાં રચતું હોય છે. ઘોડી ઉપર બેસીને બધાને જોયા કરે, સ્મશાન સુધી પણ જાય, પણ ઘોડી ઉપર બેઠા બેઠા છે. લોકોને ખૂચે, પણ હવે શેરને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? કોઈ કે શેરને કેવા જાય કોઈ કે તારું મોઢું ગંધાઈ રહ્યું છે? એ ગંધાઈ રહ્યું છે કેવા જાય ને ત્યાં શેર તરાપ મારે અને એને ખતમ કરી નાખે. એટલે બધા ડરે, કોઈ કહેતું નથી. હવે દિવસો વીતતા રહ્યા. 9 દિન 9 દિવસ સાતના તો એક દિવસ આવે ને બહુને પણ એક દિવસ. બહેનોને આવી બધી કહાવતો બહુ જલ્દી આવે. હા, એકદમ હોશિયાર. કેમ કે એમને તમન્ના હોય છે કે ક્યારે હું સાસુ બનું, અને જેવું મારી સાસુ ઉપર મારા ઉપર મારી સાસુએ ધબકો ચલાવ્યો એવો ધબકો ક્યારે હું, એવું હોય છે. ના, હા, એ તો પણ વખત તો આવે ને. હા, અંતે વખત આવે. હા, વાસણ મળ્યું. પણ આજકાલની બહેનો બહુ સમજદાર હોય છે. એ સમજતી હોય છે કે આજકાલ સાસુપણું રાખવા જઈશું ને, અકળ રહેવા જઈશું ને તો તૂટી જઈશું. એના કરતા ટકી રહેવું હોય ને તો ઝૂકવું. બહુ કે મમ્મીજી મેં નવી આઈટમ બનાવી છે. હા બેટા, ખાઈ લે, ભાવે કે ના ભાવે. બહુ સરસ, બહુ સરસ. તો આવું ખાલી બહેનોમાં નથી હોતું. એકવાર એવું થયું કે છગનના નવા લગ્ન થયેલા. હવે છમકો બધું જ શીખી. સ્વિમિંગ, ડ્રાઇવિંગ, પેન્ટિંગ, ડાન્સિંગ બધું જ શીખી, પણ એક જ વાત ના શીખી, કુકિંગ. એને કુકિંગ ના આવડે, બીજું બધું જ આવડે. આ તો આજના જમાનાની ખાસિયત છે. યાદ રાખજો, તમે તમારી દીકરીઓને શું સંસ્કાર આપો છો એના આધારે એના ભવિષ્યનું નિર્માણ થશે. એને કેટલા પૈસા કમાવતા આવડે છે કે ડાન્સ કેવું કરતા આવડે છે એના આધારે એના જીવનનું નિર્માણ નથી થવાનું. પણ હવે ચંપુના મમ્મી પપ્પાએ આ વાત ઉપર ધ્યાન ના આપ્યું. ચંપુને બીજું બધું જ આવડે, કુકિંગ ના આવડે. પણ હવે સાસરે આવી તો કંઈક તો ખાસું શું નહીં, રોજ કઈ હોટલમાં જમવું પણ પોસાય પણ નહીં અને ફાવે પણ નહીં. તબિયત પણ બગડી જાય. કદાચ પૈસાની રીતે પોસાઈ પણ જતું હોય ને, તમે કન્ટિન્યુ 8 દિવસ અષ્ટમિકા મહોત્સવમાં સ્વામી વત્સલ્યમાં જમો ને તો તમને રોટલી યાદ આવવા માંડે, ઘરની ખીચડી યાદ આવવા માંડે. ખરેખર મને યાદ છે, હું 3rd માં ભણતી હતી. અમે લોકો દિલ્હી ગયેલા એટલે ત્યાં હરવા ફરવા મજા કરી. પણ હવે જૈન હતા અમે લોકો. તમે લોકો જૈન છો? જૈન છો? સમજી ગયા મારા પ્રશ્નનો આશય કે જૈન હોવા છતાં પણ જો કંદમૂળ ખાતા હો, જો રાત્રિ ભોજન કરતા હોય તો માત્ર જન્મથી જૈન છે, કર્મથી જૈન. શ્રાવિકા તો કેવા હોય, ક્યાંક જાય ને તો પણ સામેવાળા એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે. અમે લોકો તો નાનપણથી જ્યાં પણ જતા, મામાને ત્યાં લગ્નમાં પણ જઈએ ને તો અમને 7 જણને તો વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. કેમ? આ લોકો કંદમૂળ નહીં ખાય, આ લોકો વાસી નહીં ખાય, આ લોકો રાત્રિ ભોજન નહીં કરે. એટલે અમારી માટે ટાઈમસર રસોઈ તૈયાર, અમારી માટે બધી વસ્તુ અલગથી કાઢેલી તૈયાર. હવે આજકાલના બહુ એકદમ એડજસ્ટ કરી દેવા વાળા નેચર વાળાઓ છો ને. તમે કંદમૂળ ના ખાતા હોય અને બહાર જાઓ તો શું કરો?
ના ના, આપણી કારણે સામેવાળાને તકલીફ થાય એમ થોડી ગમે આપણને. મને ચાલશે, સામેવાળો તૈયાર છે તમારી માટે આજે કંદમૂળ વગરની રસોઈ બનાવવા, છતાં પણ તમે શું કહેશો? ના ના, હું તો એડજસ્ટ કરી લઉં. હા, હું કઈ સામેવાળાને તકલીફ સીધે સીધું કહી દો ને કે તમને કંદમૂળ ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. શ્રાવક તો એવો હોય કે એના આચરણથી લોકોને ખબર પડી જાય કે આ શ્રાવક છે. કેવું ના પડે કે હું જૈન છું. લોકો તમને પૂછે કે તમે જૈન છો. ટ્રેનમાં મુસાફરી કરતા હો, તમારું ટિફિન ખુલે અને સામેની સીટ વાળાને પ્રશ્ન કરવાનું મન થાય, તમે જૈન છો? ક્યારે થાય? ક્યારે થાય? કંદમૂળ ન હોય તો. પણ હવે તમે જ પોતાના ટિફિનમાં કંદમૂળ લઈ જતા હો, કોઈને ત્યાં જાઓ અને કંદમૂળ ખાવા તૈયાર થઈ જતા હો, તો એ શ્રાવક ન કહેવાય, એ જૈન ન કહેવાય. વાત આપણે નીકળી હતી કે જમકુ નવા નવા લગ્ન કરીને સાસરે આવી અને હોટલમાં તો રોજે ખવાય નહીં, એટલે છગને કીધું તને જેવું ફાવે એવું પણ બનાવ તો ખરી, હું એડજસ્ટ કરી લઈશ. હવે જમકુએ ભીંડાનું શાક બનાવ્યું. ભીંડાનું શાક, હવે ભીંડાનું શાક થાળીમાં પીરસાયું. છગને મોઢામાં પોળ્યું. એકવાર તો આમ થઈ ગયું, પણ હવે જમકુને કહેવાય કે તે એકદમ બોગસ શાક બનાવ્યું છે? કહેવાય? કહીએ તો એસી કે તેસી થઈ જાય. અને નવી નવી છે, એને તો પ્રોત્સાહન આપવાનું છે. છગને કીધું શું તે સરસ શાક બનાવ્યું છે, શું તે ફાઇન શાક બનાવ્યું છે. આવું શાક તો મેં મારી લાઈફમાં કોઈ દિવસ નથી ખાધું. આવું જ કેવું પડે. મજબૂરી કરના મહાત્મા ગાંધી. સત્ય હકીકત છે, એમને કહી દીધી કે આવું ના કહીએ ને તો બીજે દિવસે બનાવવા તૈયાર નહીં થાય. આટલું પણ ખાવા તો મળે છે, એ પણ નહીં મળે. હા, એટલું નહીં મળે. તો છગને પોર્શન પટ્ટી કરી. જમકુ એટલું ફાઇન શાક બનાવી, તે કોઈ દિવસ મેં મારી લાઈફમાં આટલું ફાઇન શાક તો. જમકુ તો એવી ફોર્સાઈ ગઈ, એવી ફોર્સાઈ ગઈ. લો ને તો થોડુંક. હવે એમાં મરચા તો એવા નાખ્યા હતા કે બિચારા છગનના આંખમાંથી તો આંસુ ટપકવા માંડ્યા. જમકુ કે કેમ તમે રડો છો? તો કે ના ના, આ તમારી ખુશીના આંસુ છે. તો કે આવું શાક કોઈ દિવસ ખાવા નથી મળ્યો અને આજે પહેલી વાર મળ્યો એટલે મારી ખુશીના આંસુ છે. તો જમકુ કે ખુશીના આંસુ હોય તો એક ચમચો. છગન કે બસ ભાઈ, હવે આનાથી વધારે ખુશી હું સહન કરી શકીશ. આ છે સંસારની વાસ્તવિકતા. તો પણ તમને સંસાર કંસાર જેવો મીઠો. અમુક બહેનોને તો ડાયલોગ પાકા થઈ ગયા કે મારા સાહેબ તરત જ કહેશે તમને સંસાર કંસાર જેવો મીઠો લાગે છે. નારા લગાવી દો છો તમે દીક્ષાર્થીના વરઘોડામાં. સંસાર ખારો ઝેર છે, પણ લાગે છે ખારો ઝેર કે મીઠા કંસાર જેવું લાગે છે? કેવું લાગે છે? એટલે એને આજે સ્મશાન યાત્રામાં પણ એવું જોઈએ છે, રામ નામ સત્ય. મારી માટે સત્ય તો કે મર્યો ને એની માટે સત્ય. મારી માટે તો બધું અસત્ય છે, મારી માટે તો સંસાર જ સત્ય છે. આવી ઊંધી આપણી વાતો કે જે દીક્ષા લીધું હોય ને એની માટે સંસાર ખારો છે, મારી માટે તો મીઠો મીઠો કંસાર. હા, વાત એકદમ સાચી છે ગુરુ મહારાજની. એને ખબર પડી ગઈ એટલે તો એ છોડવા તૈયાર થઈ ગયા. તમે એને વાસ્તવિકતાના દર્શન ન કરાવો, એને પ્રેરણા ન કરો તો પણ ચાલશે, પણ પ્રેરણા અને વાસ્તવિકતાનું દર્શન પોતાની આત્માને કરાવવાની જરૂર છે. આપણે પોતે જયારે સમજી જઈશું ને ત્યારે દુનિયા સમજે છે કે નથી સમજતી એની પણ આપણને દરકાર રહેશે નહીં. પ્રભુએ પહેલા પોતાની સાધના કરીને સિદ્ધિ મેળવી, પછી બીજાઓને ઉપદેશ આપ્યો. આપણે ઊંધા. આમે મેં કીધું હતું ને, આપણે તો વારે ઘડીએ શીર્ષાસન. આપણે પોતે સિદ્ધિ મેળવીએ કે ના મેળવીએ, પણ બીજાને તો ઉપદેશ આપવા. પરોપદેશે પાંડિત્ય. બીજાને ઉપદેશ આપવામાં આપણે એકદમ નંબર 1, પણ એ જ ઉપદેશ પોતાની ઉપર ઉતારતી વખતે આપણે પાછળ પડી જઈએ છીએ. વાત ચાલતી હતી આપણી
એ જમીનદારની જે ઘોડી ઉપર બેસીને સ્મશાન સુધી જાય છે. સ્મશાન સુધી પણ ઘોડી ઉપર લાશને અગ્નિદાહ દેવાય તો પણ એ ઊભો હોય ખરો, બેઠો હોય ખરો, પણ સેના ઉપર લોકોને પૂછે છે. લોકોએ મીટિંગ કરી, આપણે પણ વખત આવશે ને ત્યારે એને બતાવીને રહીશું. 9 દિવસ સાસના તો 1 દિવસ વહુનો પણ આવશે. હવે એવું થયું કે જમીનદારની પોતાની માં આયુષ્ય પૂરું થયું અને ગુજરી ગઈ. આપણે ગુજરવું પડશે. આ સૌથી મોટી પ્રોબ્લેમ છે. કોઈ ગુજરી જાય ને, તમને સમાચાર આવે ને કે પેલા ભાઈ ગયા, તમે કે શું કહો? બિચારા ગયા. એ બિચારા ગયા બોલતી વખતે આપણા મનમાં 100% ગેરંટી હોય છે કે એ બિચારા હતા એટલે ગયા, હું તો જવાનો હોય છે ને. આવી જ વાત કે જવાનું છે, ક્લિયર છે. મહાપુરુષો કહે છે કે જેને મૃત્યુ નજર સામે દેખાતી હોય એ પાપ મજાથી તો કરી જ ન શકે. એને પાપ કરવું પણ પડે તો એની સજા લાગે. પાપ કરતી વખતે એને મજા આવે. આપણને બોલો, આરાધના કરતી વખતે મજા આવે છે કે પાપ કરતી વખતે મજા આવે છે? સેવા મજા આવે છે. ખોટું નહીં બોલવાનું. પોર્શન પટેલ, આ કેટલી કરો છો આરાધના? બોલો, 24 કલાકનો દિવસ કેટલા કલાક આરાધના કરો છો? જે ગમતું હોય એ વ્યક્તિ કર્યા વગર રહે જ નહીં. બોલો, કેટલા કલાક આરાધના અને કેટલા કલાક વિરાધના? આ આરાધના ગમે છે કેવા વાળા લોકો નીચી મુંડી કરે 1 કલાક 2 કલાક, બહુ તો 3 કલાક. એનાથી વધારે કોઈ આરાધના થાય ના થાય. તો બોલો, શેમાં મજા આવે છે? પાપ કરવામાં કે આરાધના કરવામાં? બીજાની મૃત્યુ જોઈને આપણી પણ મૃત્યુ આવશે. એ માટે જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી જીવનને ઉત્સવ બનાવવાની તૈયારી, અને જ્યારે મૃત્યુ આવે ત્યારે એ મૃત્યુને મહોત્સવ બનાવવાની તૈયારી આપણે અત્યારથી શરૂ કરી દેવી પડે. એ જમીનદાર સ્મશાન સુધી જાય, ઘોડી ઉપર બેઠો બેઠો બધા જ રીતિ રિવાજ જોયા કરે, પણ કોઈને પણ હેલ્પ કરે. લોકોએ પણ વિચારી રાખ્યું. એની માં ગુજર્યાના સમાચાર બધાને મળ્યા. બધાએ મીટિંગ કરી, ચલો આપણે શું કરીશું? જમીનદાર નથી, આપણી પાસે પોતાની પાસે ઘોડી નથી, પણ ભાડેથી પણ લઈશું અને જઈશું બધા. વાહ રે વાહ. જાણે ઘોડાની રેસ લાગી હોય ને એવી રીતે આખા ગામના લોકો ઘોડી ઉપર બેસીને પહોંચી ગયા જમીનદારના ઘરે. હવે જમીનદારે કોઈનું કઈ કર્યું નતું આજ સુધી, એટલે એને તો કઈ આવડે નહીં. મૃત્યુ થયા પછી વિધિ વિધાન હોય, એ વિધિ વિધાન કરતા એને આવડે નહીં. એને નિશ્ચિતતા હતી કે બધા આવશે ગામના લોકો, જેમ બધાને હેલ્પ કરે છે મને પણ હેલ્પ કરશે. પણ થયું કેવું? બધા ઘોડી ઉપર આવ્યા, અરે ઘોડી ઉપર જ ટીટવા થાય જ ને. જેવું વાગો તેવું લડો. બધા બેસી રહ્યા. જમીનદાર જોયા કરે, માની મૃત્યુના શોકમાં બેસી રહ્યો, પણ આમ જોયા કરે છે કોઈ આવતું નથી, કોઈ કરતું નથી. હવે શું, હવે શું, હવે શું? અને એને જોયું કે કોઈ ટસથી મસ પણ થતું, તો એને ઈશારો કર્યો, ભાઈઓ આવો ને અને વિધિ કરો ને. બધાએ એકી સાથે એક જ જવાબ આપ્યો, જમીનદાર શેઠ, તમે અમારા ઘરે આવો, અમારું માન સાચવો તો અમારે પણ તમારું માન, અમે તમારા ઘરે આવીએ તો અમારે પણ તમારા માનની, તમારા સ્ટેટસની જાળવણી કરવી પડે. તમે હંમેશા અમારા ઘરે ઘોડી ઉપર આવો તો તમારા ઘરે પણ અમારે, કે ભલે આવ્યા ઘોડી ઉપર, પણ હવે તો કે કેમ તમે શું કરો છો? ઘોડી ઉપર બેસી રહ્યો છો તો આજે અમે પણ એવું જ કરીશું. અંતે જમીનદારને સમજાઈ ગયું કે આ બધું મારા અહંકારનું પરિણામ છે. અંતે એ કરગળ્યો, એને ક્ષમા યાચના કરી આખા ગામના લોકો પાસે. પછી જ લોકો તૈયાર થયા અને એની માતાની બધી વિધિ કમ્પ્લીટ થઈ. યાદ રાખજો, પરિવારમાં સૌથી પહેલા સંઘર્ષ જો શરૂ થાય
તો ધ્યાન રાખજો, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વ્યક્તિનો અહંકાર છુપાયેલો હોય છે. હું કેમ ઝૂકું? પેલા એ ઝૂકું. અરે સંવત્સરી જેવો સંવત્સરી મહાપર્વ આવી જાય છે. શેનો પર્વ છે? બધાને જ ખબર છે, ક્ષમાપનાનો પર્વ. ક્ષમાપનાના પર્વના દિવસે પહેલા ક્ષમાપના કાર્ડ મોકલતા હતા, હવે SMS. ટેકનોલોજી આગળ વધે એટલે આપણે પણ આગળ વધીએ. SMS મોકલીએ, કોલ કરીએ, ફલાના ભાઈ વર્ષમાં મારાથી કોઈ પણ મન દુઃખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ. કોને ફોન કરીએ આપણે? સાચે કોને ફોન કરીએ? જેની સાથે આપણા સંબંધો પ્રેમ ભરા હોય, જેની સાથે આપણા સંબંધો સારા હોય એને ફોન કરીએ, કે જેની સાથે આપણને કોઈ અનબનાવ બન્યો હોય, કોઈ મનમાં અંડસ રહી ગઈ હોય, કોને ફોન કરીએ? એને ફોન કરીએ ખરા? એના ફોનની વાટ જોઈએ. એને ક્ષમાપના યાચવી હશે તો એ ફોન કરશે. યાદ રાખજો, ખમે તે આરાધક જાણો, ન ખમે વિરાધક માનો. શાસ્ત્રની પંક્તિ છે, જે ખમે તે આરાધક અને જે ન ખમે તે વિરાધક. સંવત્સરી જેવા મહાપર્વના દિવસે પણ આપણે પરિવારમાં અંદર અંડસ રાખીએ તો એક ક્ષમાપનાનો પર્વ સફળ નથી થતો. ભાઈની વચ્ચે, દેરાણી જેઠાણીની વચ્ચે અંડસ હોઈ શકે ખરી? એક વૃક્ષ ઉપર ખીલેલા બે ફૂલ અને એ કે આ ફૂલ મારો દુશ્મન છે તો ચાલશે ખરું? નહીં. તો માતા પિતાના જીવન રૂપી વૃક્ષો ઉપર ખીલેલા બે ભાઈ રૂપી ફૂલ એ જુદા રહી શકે ખરા? એક ભાઈ મને આવીને કે, મારા સાહેબ, મારો ભાઈ મને ભાઈ નથી લાગતો, મારો ભાઈ મને ભય લાગે છે. કેમ ભય લાગે છે? તો કે ભાગ પડાવે ને એટલે ભય લાગે છે. વાહ રે વાહ! શેમાં ભાગ પડાવશે? તમારા સદગુણોમાં કોઈ ભાગ પડાવી શકશે નહીં. સંપત્તિની પાછળ એટલા ગાંડા થઈ જઈએ આપણે કે સંપત્તિમાં ભાગ પડાવવા માટે ભાઈ ઉભો રહેશે, એટલે એ ભાઈને જોઈને ભય લાગવા માંડશે. જે ભાઈને જોઈને ભ્રાતૃ પ્રેમ ઉમળવું જોઈએ. રામ અને લક્ષ્મણનું નામ આપણે લઈએ, કૃષ્ણ અને બલરામનું નામ આપણે લઈએ, અને આપણા હૃદયમાં કોઈ દિવસ ઈચ્છા નથી જાગતી કે રામ અને લક્ષ્મણનું નામ ગાય એવું મારું અને મારા ભાઈનું નામ ગવાવું જોઈએ? યાદ રાખજો, પરિવારના સદસ્યોના હૃદયમાં જો તમારું નામ લખેલું ન હોય તો કદાચ ગ્રેનાઇટ અને માર્બલની તકતીઓ ઉપર નામ લખેલું હશે ને તો પણ એની કોઈ વેલ્યુ રહેશે. આ તકતીઓ ઉપર નામ લખાવવું એના કરતા કોઈના હૃદયની તકતી ઉપર નામ લખાવવું